નમસ્કાર. સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાએ ડીવાયએસપી રીમા ઝાલા પર આક્ષેપો કરતા એક વિડીયો બનાવ્યો છે અને અત્યારે આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. મેં 10 થી 12 વખત એમ કીધું, સાહેબ મારે વોશરૂમ જવું છે. મને કોઈ જવાબ નહીં આપવા મળ્યો. 350 કિલોમીટર સુધી પાણી તો નહીં પણ વોશરૂમ સુધા મને નથી જવા દેવામાં આવી. એટલે મેં પછી એમ કીધું, સાહેબ તમે આ રીતે મારી ધરપકડ ના કરી શકો. તમે મારું ધરપકડ નથી કરી, તમે મારું કિડનેપિંગ કર્યું છે. મહિલા પોલીસ કર્મચારી નહોતી. હું આ બધું કોર્ટમાં કહીશ કે મારી યારે આવું તમે કર્યું છે. તમે મહિલા પોલીસ કર્મચારી વગર કર્યું છે, ધરપકડ અને નંબર પ્લેટ વગરની ગાડીથી કર્યું છે. અને ત્યારે મેં જોયું તો સૂર્યોદય નહોતો થયો, અંધારામાં ધરપકડ મારી કરી છે. કાંઈ વાંધો નહીં. મારી ફરજ હોય, મારી જવાબદારી હોય, મારે 9 વર્ષનું બાળક હોય અને આજ 3 મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય, મારું ઘર રીમા ઝાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય, છતાં આજ 5મો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે. રીમા ઝાલાને જ્યારે હું મળવા ગઈ ને, મને પહેલી વાર જ્યારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું હતું, તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે. તમે કે તમારી હાથ પેઢીમાં કે ક્યારે આવું નહીં જોયું હોય, તમારી જિંદગી કે બરબાદ કરી દેશે, તમને જીવન લાયક નહીં રહેવા દેવાનું. ખરેખર રીમા ઝાલાએ એ વસ્તુ કરી. એસીબી માં ફૂલ ટ્રાય કરી લીધી, જીએસટી માં ફૂલ ટ્રાય કરી લીધી. મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો. રીમા ઝાલાએ તમામ માણસોને ફોન કરીને બધાને બોલાવ્યા કે નૈના વિરુદ્ધ તમે ગુનો દાખલ કરો. એ માણસો પાછા મને કહે છે, મારી પાસે એના પુરાવાઓ છે. રીમા ઝાલા એમ કે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે, તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે, એવું રીમા ઝાલા કહે છે. તમે ક્યાંય બિંદાસ, તમે ક્યાંય ડરોમાં, હું તમારી હારે છું, તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો. એટલે હું એ કહેવા માંગુ છું કે મેં કોનું ખરાબ કર્યું છે, કે મારો કોણ દુશ્મન છે, કે આટલી હદે હું કામ મને આટલી ટોર્ચર કરે છે, આજ મને મરવા મજબૂર કરી દીધી છે, મારું ઘર વેર વિખેર કરી નાખ્યું છે. 5 ગુના છતાંય હજી એવું નથી કે મારી ઉપર 6થો ગુનો દાખલ નહીં કરે.